દીદીને રમાડશું. હે દીદી રમે છે જો મસ્ત. કેમ પૃષ્ટિ જો એમ કોક યાદ કરે છે, હેડકી ખાય. જો કોણ યાદ કરતું હશે? ભૂખ લાગી છે તને કે પૃષ્ટિને? હે હા જો કે છે દીદી મને બોલાવતી આઈ નથી એમ કે છે. કે છે ને હાદે હાદે કરો, રાધે રાધે કરો. તાર રોકાવું છે ને? લીંબુ ખાવા આવું છે ને, શરબત પીવા? તે કાલ તો કેમ ન રોકાણી વીઆવી ફટનારાની? હે પમદી આવી હતી ને મા દીકરી હાલવા આવી હતી ફળિયામાં. વરસાદ હતો ને જો દાદા દાદા એમ દાદાને બોલાવે. જો મામાને ઘેર મજા આવે છે ને? હે હા 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 કરશો તું? એનથી રમશો? કાચથી ને બતાવી છે. હા કાચ ને આ બધું શું છે? રમકડા. પ્લેન ને પ્લેનમાં ક્યાં જવાનું છે તારે? હે કાલ જાય પ્લેનમાં? કેટલા પ્લેન છે? જો 2. વિચાર કરે છે વ્યાના. કેમ? હિસકા પ્લેનમાં હિસકા ખાવા જાય ગાયત્રી મંદિરે. કેમ? ગાયત્રી મંદિરે હિસકા ખાવા જા ને તો અમારે ધારી રોડે જવાનું છે કે અમરેલી રોડે? અમરેલી રોડે મસ્ત મજાના હિસકા ખાવા વિયાના જવાની છે ને. રમકડા લઈને બે ગઈશ વિયાના. અમેરિકા જવું છે. અમેરિકા. કેમ? પછી અહીંયા તાર પપ્પા તેડવા આવશે ને કે તું તાર પપ્પા ને બધા હારે જાહો? તાર પપ્પા તેડવા આવશે એમ ને? એ બીજા પ્લેનમાં તેડવા આવશે ને એક પ્લેનમાં તું જાય એમ ને? જો એમ 2 પ્લેન છે. એક પ્લેનમાં વિયાના જાય ને પછી બીજું પ્લેન લઈને પપ્પા તેડવા આવવાના છે. એવું છે ને? બીજા કોને લઈ જવાની તું? જય સ્વામિનારાયણ. આજે નાયલોન પૌવાનો ચેવડો બનાવવાનો છે. સરસ મજાનો ક્રિસ્પી એવો બનશે. 15 થી 20 મિનિટમાં જ તૈયાર થઈ જાય. ઓછી મહેનતે અને બહુ ટેસ્ટી એવો બને છે. આ નાયલોન પૌવા લીધા છે. તડકામાં થોડા સૂકવી લેવાના એટલે થોડા ક્રિસ્પી થઈ જાય. પછી હવે આને રોસ્ટ કરશું. ટોપરાની સ્લાઇસ લીધી છે, શિંગદાણા, કાજુ, રોસ્ટેડ દાળ, કિસમિસ, કાતરી બટેટાની, મીઠો લીમડો, મરચી અને ચેવડાનો સ્પેશિયલ એક મસાલો બનાવશું. એમાં વરિયાળી અને આખા ધાણા લેશું, ખાંડ અને લાલ મરચું થોડુંક લેવાનું. આને પીસીને એક પાવડર તૈયાર કરવાનો છે એટલે મસાલો સરસ તૈયાર થઈ જશે. મસાલો પીસાઈને તૈયાર થઈ ગયો છે અને પૌવાને આપણે શેકી લેવાના છે. 1/2 કિલો જેટલા પૌવા છે. અને ક્રિસ્પી થાય ને ત્યાં સુધી શેકવાના. તેલ ગરમ મૂક્યું છે. એમાં આપણે આ દાળ વારાફરતી બધી વસ્તુને તળી લેવાની. આ બધી વસ્તુ સરસ તળાઈ ગઈ છે અને તેલ ગરમ જે વધ્યું હતું ને એમાં જ વઘાર કરશું. હવે મરચી અને પૂરેપૂરી ક્રિસ્પી થવા દેવાની. લીમડો અને ધાણા નાખીશું. ક્રિસ્પી થાય ને ત્યાં સુધી તળવાનું. આ હળદર, આ બધાને બરાબર સાંતળવાનું. આ રીતે ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી એને ચડવા દેવાનું એટલે ચેવડામાં સરસ ક્રિસ્પી જ રહી. અને હવે એ બધો આમાં એડ કરવાનું છે.
સેવડાનો મસાલો જે આપણે બનાવ્યો હતો એ મસાલો અને મીઠું સ્વાદ પ્રમાણે. મસાલા સરસ મિક્સ થઈ ગયા છે અને સેવડો તૈયાર થઈ ગયો છે. સેવડો ઠરી જાય ને એટલે એરટાઈટ ડબ્બામાં ભરી લેવાનો. જય સ્વામિનારાયણ. વિડીયોને લાઈક કરો, શેર કરો, મારા દાદાની ચેનલને સબસ્ક્રાઇબ કરો. સરગવાનું શાક બનાવવાનું છે. તેલ મુકાઈ ગયું છે, લીમડોનું મરચું તૈયાર કર્યું છે. કોમેન્ટ હતી હતી પણ કે સરગવાના શાકની રેસીપી બતાવજો. બરોબર. રાઈ, જીરું, મેથીનો પાવડર, મરચું, લીમડો. કુંદનબેન જોશીએ પણ મસાલો મોકલ્યો છે. હા, દાબેલીનો મસાલો. હા હા, જો આ કુંદનબેન જોશીએ મોકલ્યો છે. દાબેલીનો મસાલો. હા, એને પણ ફોન કર્યો હતો. હા, કુંદનબેન આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી ચલાલા આવો ત્યારે ઘરે જમવા રોકાવા એવી રીતે આવજો. આપનો ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ. અને આ મસ્ત મજાનું હળદર. અને આ કોથમીર નાખીને ચણાનો લોટ દહીં તૈયાર કર્યો છે. અને થોડીક વાર તળવા દેવાનો. આમાં આમાં અથવા થોડુંક પાણી નાખીને બાફી નાખવાનો. અને બાફવાનો હોય તો આમને ઘડીક સડવા દેવાનો. પછી ચણાના લોટની છાશ નહીં નાખવાનું. છાશમાં આવે તો સડતા વાર લાગે, એટલે પાણી વાળો હોય ને એટલે સડી જાય જલ્દી. સરસ મજાનો સરગવાનું શાક. ચટણી, હળદર, ધાણા જીરું અને નિમક. થોડી ગાળી માળી શીંગું બફાઈ જાય પછી છાશ ચણાના લોટ વાળી નાખવાની. એટલે સરસ મજાનું મસાલેદાર શાક. પછી આને સડવા દેવાનું, શીંગ બફાઈ જાય જ્યાં સુધી. અને જેવું ઘાટું રાખવું એ પ્રમાણે સોડવવાનું અને એ પ્રમાણે લોટ નાખવાનો. સરસ મજાનું શાક બની રહ્યું છે. જાજુ સરસ. ખાવું હોય તો 1 ચમચી વધારે લોટ નાખવાનો સૈડાનો, અને પતલું ખાવું હોય તો 1 ચમચી ઓછો નાખવાનો. અને આમાં ગોળ પણ નાખી શકાય. ખાટું ખાવું હોય તો ન ખાય, અને ગળપણ વાળું ખાવું હોય તો ગોળ નાખવાનો. એટલે કોમેન્ટ વાળા બેન ને કહેજો કે હરગવાના શાકની રેસીપી બતાવી છે. હા, કોમેન્ટ કરી હતી ને સરગવાનું શાકનું. સૈદી પાવ્યા તે આપણે હરગવાનું શાક કર્યું હતું, એટલે પછી બીજે હા, દી એને કોમેન્ટ મજા આવી હતી ખાવાની. એટલે આજે પાછું બનાવ્યું. 3-4 દિવસે તો હોય જ આપણે. સરગવો તમને ફાયદો કરે શરીરને. સરગવાનું શાક ને મેથીનું શાક ને મગનું શાક ને. અને કોમેન્ટ પણ સારી સારી આવે છે, તો બધાનો ખૂબ ખૂબ આભાર. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય જીનેન્દ્ર, જય સિયારામ, હર હર ભોલે મહાદેવ ને જય જલારામ બાપા.